અવાજ આવી રહ્યો છે તમે મ્યુટ કરશો? હા તન્મયભાઈ અત્યારે આપણે YouTube લાઈવ પણ કરીએ છીએ અને એની લિંક પણ મેં તમને શેર કરી છે. તમારે કોઈ ગ્રુપમાં શેર કરવી હોય તો શેર કરી શકો છો તમે. યસ સર. Okay, so good morning and welcome to AG High School. Dear students and staff member, this is just a formal welcome session for તન્મયભાઈ. આપણે બધા કનેક્ટ થઈ રહ્યા છે એમાં હું તન્મયભાઈને વેલકમ કરું છું. As we all are passing through this very difficult time of corona, COVID-19 pandemic. હવે COVID-19 પેન્ડેમિક એવો શબ્દ થઈ ગયો છે કે બધાને એની એલર્જી થઈ ગઈ છે. Right? So I don't want to go into much about what is corona and what is COVID, but we know that this is very difficult time and we all are facing a very passing through very tough time. And every tough time, every difficult time give us an opportunity to do something new ways, new techniques, new methods, and that is what we are doing today. And we as a AG school, we have started online teaching. Technology apni paase hati, but we were not using exhaustively this technology, but this lockdown has given us an opportunity to use a technology exhaustively. So, and we are using this, and we being a school, we are conducting lot of classes on Zoom classes. Our 10th and 12th standards are connected on Zoom classes. So anyway, school માં તો એવી opportunity હોય છે કે general session થાય, because we as a school we believe in holistic development. So we used to call different guests for to deliver their experiences and share their experiences, share their knowledge. So we are taking the same opportunity thanks to our Ahmedabad Education Society's management that they have provided this facility કે આપણે એક સાથે બધા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. એટલે આપણે આ ઝૂમના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી આપણે એક સાથે બધા કનેક્ટ થયા છે. Coming to the point, today's topic is a myths, science and myths about behind these eclipses. દોસ્તો 21મી જૂને એટલે કે સન્ડે એ આપણે નોર્ધન હેમિસ્ફિયરમાં એવું કહી શકાય કે ઇટ ઇઝ ધ લોંગેસ્ટ ડે. તન્મય બી મને કરેક્ટ કરજો ક્યાંક કંઈક મારું હું કંઈક ખોટું બોલતો હોઉં તો. સો ધીસ ઇઝ ધ લોંગેસ્ટ ડે અને કોન્સિક્વન્સીસ એવા છે કે એ 21 જૂને ગ્રહણ પણ છે, એક્લિપ્સ પણ છે, સોલર એક્લિપ્સ છે. હવે ગ્રહણ જોડે બધી ઘણી માન્યતાઓ પણ હોય છે. ગ્રહણ there is a science behind it as well as there are a lot of myths behind the ગ્રહણ. અત્યારે હું ઘણા બધા સાઇટ્સ જોતો હોઉં તો ઘણા બધા જ્યોતિષો એવું પ્રિડિક્ટ કરે છે કે 21 જૂન પછી આ કોરોના જતો રહેશે, એકદમ અચાનક ગાયબ થઈ જશે, જેવો આવ્યો તો એવો જતો રહેશે. આવી બધી બધા પ્રિડિક્શન્સ કરતા હોય છે. So let us find out what is the facts behind, what is the science behind these eclipses and what is the myths behind the eclipses. અને તન્મયભાઈ જે એજી સ્કૂલ સાથે જોડાયેલા છે એ લોકોને તો તન્મયભાઈને બધા ઓળખતા જ હોય છે. તન્મયભાઈ is a passionate, I would say it is he is a passionate astronomy teacher. આમ એમણે એમનું જીવન એસ્ટ્રોનોમીને સમર્પિત કરેલું છે અને એસ્ટ્રોનોમીના નોલેજને શેર કરવા માટે સમર્પિત કરેલું છે. એનાથી વધારે મોટી ઓળખાણ એવું છે કે એજીના સ્ટુડન્ટ છે, એજી હાઈસ્કૂલના સ્ટુડન્ટ છે અને એજીના એલ્યુમની એસોસિએશનના સેક્રેટરી પણ છે. અને એજીમાં કોઈ પણ વાત હોય
એસ્ટ્રોનોમીની તો વાત ખરી, પણ એ સિવાય એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ પણ હોય તો એમનું ઇનિશિયેટિવ એવું હોય છે કે અમને આમ વારંવાર બોલાવવાનું તન્મયભાઈને મન થાય. તન્મયભાઈ એ ઉપરાંત એમની સેવાઓમાં અમદાવાદની વેધશાળા, એટલે આપણી અમદાવાદ ઓબ્ઝર્વેટરી, એના એક્સ ડાયરેક્ટર રહેલા છે. ત્યાં પણ એમણે એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક કર્યું હતું. આખું વેધશાળાનું ટ્રાન્સફોર્મેશન મેં જોયેલું છે કે આખું વેધશાળા પહેલા કેવી હતી અને પછી તન્મયભાઈએ ટેક ઓવર કર્યું અને આખી વેધશાળાના રંગરૂપ અને એની ઉપરનું અવકાશ આખું બદલાઈ ગયું હતું એવું કહું તો ચાલે. સો તન્મયભાઈ, વેલકમ ટુ યુ. આપણે લેંગ્વેજ બંને યુઝ કરીશું. બાય ધ વે, અમદાવાદમાં એજી હાઈસ્કૂલ ઉપરાંત મણિનગરની વીવી પટેલ હાઈસ્કૂલ, એમાંથી એના વિદ્યાર્થીઓ અને એના પ્રિન્સિપાલ જયેશભાઈ ઠક્કર, ડોક્ટર જયેશ ઠક્કર. જયેશભાઈ ક્યાંક હોવ તો હોય, જો લાઈવ હોવ તો હજી મને દેખાતા નથી. એટલે ડોક્ટર જયેશભાઈ ઠક્કર એમની સ્કૂલ વીવી પટેલ સ્કૂલ સાથે કનેક્ટ થયેલા છે. એની સ્કૂલના વિદ્યાર્થીઓ જેટલા ઝૂમ પર કનેક્ટ થાય એટલા ઝૂમ પર કનેક્ટ થયા છે અને બાકીના યુટ્યુબ લાઈવ ઓબ્ઝર્વ કરી એના પરથી ફોલો કરી રહ્યા છે. એ ઉપરાંત તન્મયભાઈ, લુણાવાડાથી ક્રિસ્ટલ હાઈસ્કૂલ છે લુણાવાડાની. અરે વાહ, ઓકે. બહુ પ્રખ્યાત સ્કૂલ છે અને લગભગ 1500-2000 વિદ્યાર્થીઓ છે ને બહુ ટેકનોલોજીકલી અપડેટેડ સ્કૂલ છે, કારણ કે એ લોકો પણ આવા એ એરિયામાંથી એમની સંસ્થામાં ઝૂમના ક્લાસીસ કન્ડક્ટ કરે છે. તો એ લોકો પણ આજે કનેક્ટ થયા છે. એટલે ઇટ ઇઝ નોટ ઓનલી એજી હાઈસ્કૂલ, ધીસ ઇઝ એક્રોસ ધ. અને મેં અમદાવાદ શહેર આચાર્ય સંઘમાં પણ ઘણા બધા મિત્રોને લિંક શેર કરી છે. એટલે અત્યારે મને કદાચ હું જોઈ ના શકતો હોઉં, પણ એવા ઘણી બધી સંસ્થાઓ, માત્ર એજી નહીં પણ ઘણી બધી સંસ્થાઓ પણ આની સાથે કનેક્ટ થયેલી છે. એજીના વિદ્યાર્થીઓ પણ બધા કનેક્ટેડ છે, ટીચર્સ પણ કનેક્ટેડ છે. સો I welcome you. This is the first time we are conducting this kind of a general session. Zoom ઉપર અમારા તન્મયભાઈ, અમારા ટીચર્સ લેક્ચર તો લે છે ઝૂમ ઉપર, પણ ફર્સ્ટ ટાઈમ આવું જનરલ સેશન કન્ડક્ટ કરી રહ્યા છે. સો વેલકમ ટુ યુ તન્મયભાઈ. જયેશભાઈ મને હજી કનેક્ટ થયા નથી. સો જયેશભાઈ, તમારે જો કનેક્ટ થાવ તો છેલ્લે વાત તમને બોલાવું છું. સો વેલકમ ટુ યુ. વેલકમ ઓવર ટુ તન્મયભાઈ. તન્મયભાઈ, કોરોનાને ગ્રહણ પછી કાઢો એવી કંઈક તમે જાહેરાત કરો તો બધાની આમ માન્યતાઓ, બધાને હશકારો થાય. ના ના, એટલે હું વાતચીત તો ચોક્કસ કરીશ, પણ શરૂઆત તો હું કોરોનાથી જ કરીશ, કારણ કે કોરોના એ મારો એસ્ટ્રોનોમીનો શબ્દ છે. કોરોના જોવા માટે અમે લોકો દેશ વિદેશ ફરીએ છીએ. અને આ કોરોના એ તમારો કોરોના નથી, આ અમારો કોરોના છે કે જે સૂર્યની આસપાસના વાતાવરણને અંગ્રેજીમાં કોરોના કહેવાય છે. સો it's a pleasure કે I am connected with so many of the schools and children and number of teachers today. If I say that the probability of teaching online has really opened up manifold opportunities, because many a time it was very difficult for teachers to make students understand, realize something without any movie or animation. Here now everything is possible, એટલે blessing in disguise આપણે કહી શકીએ. પણ ખૂબ સરસ ઇનિશિયેટિવ નીરવ સરે લીધું છે અને મને બોલાવવા બદલ ખાસ ખાસ આભાર. અને જેટલો બી પ્રયત્ન મને થોડો પ્રોબ્લેમ છે સમયનો, કે હું બોલવાનું ચાલુ કરું છું પછી 2-5 દિવસ સુધી બોલ્યા કરતો હોઉં છું, એટલે મને 1.5 કલાકના પેલા ટાઈમ ફ્રેમમાં મૂક્યો છે. તો આઈ ટ્રાય કે હું એટલા સમયની અંદર આ મારું પ્રેઝન્ટેશન પૂરું કરું. But I have so much in my mind that I wish to deliver today. I wish that everyone should participate this type of online seminar webinar. And I would like to request કે મને મારું presentation બતાવવા માટે થઈ અને સ્ક્રીન શેર કરવા માટે I hope I am allowed. નીરવભાઈ, I am sharing my screen now.
but host has disabled the participant screen sharing. So મને એક હા allow હા કરજો. તન્મય બી હું કરું છું. હાજી Just a હાજી moment. હાજી. Just By the time આ થાય ત્યાં સુધી let me speak to you that I'm associated with astronomy as one wonder when I was in 9th standard. નવમા ધોરણમાં હતો ત્યારે એવું થયું કે આ કંઈક બહુ જબરજસ્ત કુતૂહલવાળી વસ્તુ છે. અને I bought a small book which just transformed my life from nothing to so much according to me. And ઘણા બધા વર્ષોથી I am promoting astronomy. I'm trying to outreach astronomy for past now 34 years. 34 વર્ષથી હું પ્રયત્ન કરું છું કે લોકો સુધી એસ્ટ્રોનોમી પહોંચે અને એનું એક જીવનમાં તો એસ્ટ્રોનોમી પતતું નથી. It's not possible that in one life one can understand astronomy. Even I tell you, if we consider astronomy as A to Z, તો કદાચ એક લાઈફ ટાઈમમાં તમે ABCD 4 લેટર સુધી પહોંચી શકતા હશો. બાકી A to Z કોઈને બી એટલું બધું નથી આવડતું. પણ as a lifetime student of astronomy, I'm still learning astronomy and I'm trying to promote astronomy now. Other thing that I wish કે એસ્ટ્રોનોમીને પ્રમોટ કરવા માટે મેં ઘણી બધી સ્કૂલ્સમાં ઘણા બધા છોકરાઓને આ સુધી બતાવ્યું હશે. કદાચ મારા ટેલિસ્કોપમાંથી કદાચ 1 લાખ વ્યક્તિઓએ કદાચ જોયું હશે. તન્મય ભાઈ હવે તમે કદાચ શેર કરી શકશો અને સેજ તમારું માઇક નજીક રાખો તો રાખો ને. હવે સંભળાય છે તમને? હા હવે સેજ, હા બસ એવું સેજ નજીક રાખો તો. Okay, I'll try to keep it as near as possible. Can everyone see my screen? Solar eclipse, no? Yes, sir. 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 Perfect. Thank you. I know I was also, or we were also doing the same thing that when we were in school, we used to tease the person who used to teach. And now today I understand that how it is difficult that to teach someone who is teaching. And when you teach something, then you will understand, right? So anyway, we will be starting this presentation. Here, the first slide is just showing you different thing that how solar and lunar eclipse are visible in the sky, either during day or during night. આપણને solar eclipse અથવા તો ગ્રહણ એના વિશેની જે આખી માહિતી છે તેને હું બને એટલું સિમ્પલ ટર્મ્સની અંદર તમને ડિલિવર કરીશ. Basically, the eclipse that is going to take place on 21st of June is called Ring of Fire. આ ઇક્લિપ્સ ને કેમ રિંગ ઓફ ફાયર કહે છે તે આપણે આના પછી સમજીશું. અને basically we can also say that what is an eclipse. So eclipse is basically an astronomical event that occurs when one celestial object, Earth or Moon, moves into the shadow of another. જો હું ટેક્સ્ટ બુક ની વાત કરું તો I can say that it's a simple one liner કે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સોલાર ઇક્લિપ્સ થાય છે અને પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે લ્યુનાર ઇક્લિપ્સ થાય છે. એની બે આકૃતિ હોય અને ચેપ્ટર પૂરું થઈ જાય છે. જો આટલું જ સહેલું હોત તો આટલો બધો હાઈપ ના થયો હોત અથવા તો આની સમજ માટે થઈ અને આટલા લાંબા લાંબા સેશન્સ દુનિયાભરમાં જ અત્યારે થઈ રહ્યા છે તે ના થતા હોત. સો ઇટ્સ રિયલી વેરી કોમ્પ્લેક્સ સિચ્યુએશન એન્ડ ટ્રસ્ટ મી દેટ ઓન અર્થ વી આર વેરી લકી ટુ હેવ અ સિચ્યુએશન that I'll be explaining you in my coming slides that why we are lucky and how it is so, right? So I hope you understand what is a celestial object, right? It's very simple term. Celestial object is something which is there in the space, right? So if I'm living on moon, then Earth is a celestial space. Or if I'm living on Earth,
For me, moon and sun are celestial bodies, right? So, on which days the eclipse occurs? Now, here, certain terms are very important for you to understand. And I wish that you go through the questions very clearly. That is it true that the solar eclipse occur every full moon day? Is it true that lunar eclipse occur every new moon day? If any eclipse occur, would it be visible from across the globe? જો કોઈ એક જગ્યાએ આપણને ગ્રહણ દેખાય તેનો મતલબ એવો છે કે પૃથ્વી પર બધી જ જગ્યાએ ગ્રહણ દેખાય છે? If you are on moon, can there be any type of eclipse that can take place? તમે ચંદ્ર પર હવે આજે નહીં ને કાલે જવાની વાતચીત તો આવશે જ. There will be a biosphere that is getting ready. તો એ બાયોસ્ફિયર ની અંદર તમે જ્યારે ઊભા હો તે વખતે કોઈ એકે ગ્રહણ શક્ય છે? અને આ જે ત્રણ ટર્મ્સ છે, આ ત્રણ ટર્મને સમજવી થોડીક જરૂરી છે. ડુ યુ નો ધ ડિફરન્સ બિટવીન ટ્રાન્ઝિટ, એક્લિપ્સ એન્ડ અકલ્ટેશન? ત્રણ ટર્મ્સ છે, ટ્રાન્ઝિટ, એક્લિપ્સ એન્ડ અકલ્ટેશન. લેટ મી ક્લેરિફાય ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટર્મ ફર્સ્ટ, કે ટ્રાન્ઝિટ મીન્સ એની inner planet, be it Mercury or be it Venus, when it crosses the limb of the sun, it is called a transit. So here the picture is showing one small roundish dot over the sun's disk. Here down here you can see that combined session રાખ્યું છે સ્કૂલ નું આખું. નીરવ સર તમારો વોઇસ. Oh, sorry. Thank you. Yeah, thank you. So you can see here that the Venus is crossing the limb of the sun, and this is called a transit of Venus. In the same manner, there can be transit of Mercury. If you are living on Mars, then there can be a transit of Earth even, right? So transit means any celestial object that crosses between you and the sun. Second term that we will understand is occultation. Now, occultation is something where any far away object other than sun and moon, any far away object, when is it covered by plays hide and seek, right? When it plays a hide and seek, that this hide and seek is considered as occultation. Here in the picture, you can see the Saturn's disk just before the moon's disk. Now, the moon orbits faster than rest of the object in the sky, and so that in one night time you can see that Saturn just went behind the moon, and after 1.5 hours or so that will come out from the other side. So that is called occultation. But what we are supposed to understand is eclipse, right? So there are solar eclipses and lunar eclipses. Let us understand some myths and mythology that is connected with this particular phenomenon that is happening on 21st of June. Nothing can be sworn impossible since Zeus made night during midday, hiding the light of the shining sun. ઘણા જ વર્ષોથી ઘણી જ બધી માન્યતાઓ, ઘણા જ બધા ધર્મ, ઘણા જ બધા religions, so many religions were believing so many different things that there is something that is happening, but they were not understanding because that time there was no science. Anything that was taught was in the name of religion, not in the name of science. So જેટલા પણ ધર્મગુરુ હતા તે વખતે એ બધા તે વખતના સાયન્ટિસ્ટ હતા, right? So what type of belief, તમને એવું અંદાજ આવશે આ બધી સ્લાઇડ્સ અને થોડીક ટેક્સ્ટ ઉપરથી, કે Emperor Zhongkang had beheaded 2 astronomers કે જેણે પ્રિડિક્શન ખોટું કર્યું. 4000 વર્ષ પહેલા એમણે કીધું હતું કે ભાઈ મને તમે ઇક્લિપ્સ ક્યારે થવાનું છે કહો, પણ એ લોકોએ સમય ખોટો આપ્યો તો એ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. So other believed that the celestial dragon ate up the sun. કોઈ એક એવો મોટો રાક્ષસ આવે છે અને સનને ખાઈ જાય છે. People bang drums and pots to make loud noise to scare away the dragon. અને પછી એ લોકો અહીંયા મોટેથી ડ્રમ ને બધું વગાડે. તમને અત્યારે ખબર છે કે તીડનું સંક્રમણ થાય છે, તીડ આવે છે. The locusts are right now everywhere across Gujarat. Whether
they can listen to the drums or thali that you are banging. You are banging. You feel that because of this noise, locust will fly away. But it is never so. It is something different that makes it fly away. So what I mean is, એ વખતે સાયન્સ બિલકુલ નહોતું. So that time it was too difficult for them to digest કે મારા ડ્રમથી પેલો ડરી અને ડ્રેગન ભાગી જશે. So there is another story in Hindu mythology. You might have heard that there is Rahu and Ketu, and this Rahu and Ketu is making grahan or eclipse. There is a long story behind it, but I'll just give you a short of it. That basically when there was a Samudra Manthan, that time the alligator come out, and everyone thought ki આ જે છે એનો વારો હતો દાનવોનો. Actually there was a war going on between Dev and Danav. So Danav had to take that Amrit, but Devas, they made a trick and they took away that Amrit from them and they started giving to everyone. One of the Danav, he was Aswar Bhanu. This Swar Bhanu, it took its own shape in the shape of Deva and set between sun and the moon. Sun and moon knew that he is Danav. So when Vishnu God he came and gave this nectar to this Danav, sun and moon both signed them that he is not Dev. So by the time Vishnu through his chakra beheaded him, the nectar went inside. So Rahu and Ketu in a different form, they became immortal. And it is said that because of this type of the act that sun and moon did, he eats up sun whenever he feels like eating up. So this is a story, this is the mythological story in our Hindu mythology. The ancient Greeks believed that the solar eclipse was a sign of angry gods and that it was the beginning of the divine destruction. Previously, they thought कि જ્યારે જ્યારે આવું થાય છે તો એના પછી પૃથ્વીનો નાશ થઈ જશે. So there are nothing નાશવાસ કશું થતું નથી. But these are the mythological stories that different countries and different religion just tried. At many of the countries, they used to replace the real king with a fake king. કે જે પણ કોઈ નેગેટિવિટી ડ્યુરિંગ ધ ઇક્લિપ્સ આવશે, that will be on the head of the person who is ruling. તો એ લોકો રૂલરને ચેન્જ કરી દેતા હતા એક દિવસ માટે કે એ દિવસે સાચો રાજા ગાદી પર ન બેઠો હોય અને the king who is sitting was અને એ રિપ્લેસમેન્ટ ઉપર બધી નેગેટિવિટી જાય. Another thing, you must have seen this story during the lockdown કે મહાભારત ની અંદર જયદ્રથ ને મારવા માટે થઈ અને અર્જુન પ્રણ લે છે કે ભાઈ I'll either kill Jayadratha or I'll die today. And that time it is said to be the longest eclipse of past history. That 7.5 minute long eclipse took place કે જેમાં ચંદ્ર સૂર્યની આગળ આવી જાય છે અને બધાને એવું લાગે છે કે it's night time. So બધા પોતાના અસ્ત્ર શસ્ત્ર ફેંકી અને they were dancing that okay, now Arjun will die. And by that time suddenly the movement of the moon just gave the rise of the sun again. The light again came out and Arjun kills the Jayadratha. So આવી બધી stories બહુ બધી છે. Even Hanumanji, he used to jump to sun and he used to eat up. And then Anjani Mata used to say कि भाई आ ना खवाए बाहर काढ़ी नाख. So that time there was a grahan. So these are the stories that are very famous in the history. But what are the probabilities of seeing all this ke routinely number of myths that are there, and these myths are either એમ કે ચંદ્ર અને સૂર્ય. Pardon me? Screen is not going properly. Screen is not showing properly. It is to me it is showing live. Let me once again sir,
Is the screen visible to everyone, sir? Yes, sir. Now it is okay. Okay, I'll just now can you read and see? No, sir. It has moved towards left. Whole part. Half of screen is moved towards left. My this thing, it's completely showing my screen only. I have no other control which can shift my screen. Okay, now Probably. coming. It is coming, sir. Okay. Okay. Now, as you know, there are stories that a celestial being, usually a monster, attempts to destroy the sun. So this is one story, that how this eclipse was taking place. Another way, that the sun was fighting with lover moon. So there is a story કે જેમાં ચંદ્ર અને સૂર્ય બંને પ્રેમી છે અને એ બંને વચ્ચે ઝઘડો થાય છે અને એમાં અંધારું થઈ જાય છે. Another probability, that because they are making love, so there is a secretly they are doing it behind the light, so the moon comes in between and they are in a darkness and all. So such stories are so many, that some is saying that there is a dog that it is eating. There is a probability that સૂર્યની આગ ઓલવાઈ ગઈ છે, so they were shooting flaming arrows, બળતા arrows એની તરફ નાખે અને એમ કે એ કોઈ પણ રીતના સૂર્ય ફરી વખત ચાલુ થઈ જાય. But let me tell you that every such myth has some science behind it. So if we understand the science, then we will break the myth through any of the sentences that I'll be trying to tell you. Now, what are the myths that is prevailing in India? Worshipping or touching gods is strictly prohibited during this period. જ્યારે ગ્રહણ ચાલતું હોય ત્યારે મંદિરમાં ભગવાનને અડાય નહીં. Even temple doors usually stay closed during eclipses. મંદિરો બંધ હોવા જોઈએ. After the eclipse ends, the idols are supposed to be washed with Ganga water to purify them. એટલે એની પર ગંગાનું પાણી રેડવાનું, જેથી એ પવિત્ર પાછા થઈ જાય. Meditation, chanting hymns or mantras, and singing devotional songs during an eclipse are supposed to protect one from evil effects. હવે એનો મતલબ એવો થયો કે જો તમે મંત્ર અને તંત્રનું બધું કંઈક સહારો લઈ અને કોઈ પણ રીતના ભગવાનનું નામ લો, તો આ બધી evil effect ખતમ થઈ જાય. રિલિજિયસલી સ્પીકિંગ, તમારે મંત્ર તો ચેન્ટિંગ ગમે ત્યારે તમે કરી શકો અને કરતા રહેવું જોઈએ, જો તમે ભગવાનમાં બિલીવ કરતા હો. તમે ભગવાનમાં બિલીવ ના કરતા હો, if you feel that there is nothing like God, then understand that this is nature, and this nature is having its own way of working and its own way of making you understand some of the science. If you don't understand science, that is your mistake, right? So understand the science that is behind it. The rules dictate that no food should be cooked during the eclipse. જમવાનું બનાવાય નહીં. Leftovers are finished off before the period of eclipse. જ્યારે ઇક્લિપ્સ શરૂ થાય, ગ્રહણ શરૂ થાય એના પહેલા બધા ફૂડનો કાં તો નાશ કરવો જોઈએ અથવા તો ખાઈ લેવું જોઈએ. Some people in India leave tulsi or Indian basil leaves on cooked food items and cover them to keep them safe. એટલું બધી માન્યતાઓ છે કે જો બાય ચાન્સ ફૂડ રાખવું જ પડે એવું હોય તો એની ઉપર તુલસી પત્ર મૂકી દેવાનું, એટલે એને કોઈ પણ ખરાબ અસર ના થાય. Some more myths. Sleeping, urination and defecation and even makeup are also prohibited during the eclipse. તમારે જ્યારે ગ્રહણ ચાલતું ત્યારે સુવાય નહીં, તમારથી પીપી સુસુ ના થાય, તમારથી છીછી ના થાય, તમારે મેકઅપ નહીં કરવાનો. આ બધી જ વસ્તુને વર્જ્ય ગણી છે કે તમારે આવું કશું જ નહીં કરવાનું. શું? ફક્ત ભગવાનનું નામ લેવાનું, જેમાં તમે બિલીવ કરતા હો, અથવા તો મંત્ર તંત્ર સહારો લેવાનો. Pregnant women are considered to be especially susceptible to the evil forces during eclipse. એટલે જે ગર્ભવતી મહિલાઓ છે તે લોકો માટે તો આ બહુ જ તકલીફ વાળું છે according to myth. Not only are they supposed to abstain from activities like cutting vegetable and stitching clothes, but in some parts of India they are not even supposed to sit with their legs crossed. પલાઠી મારીને બેસવાનું પણ એ લોકોને મનાઈ છે. એટલા બધા આપણે ત્યાં રિલિજન્સ જુદા જુદા છે અને દરેક રિલિજનની અંદર જુદી જુદી મિથ છે, જુદી જુદી માન્યતાઓ છે. અને માન્યતાઓ જે તે સમયે
કોઈક ઘટના ઘટી હોય ને એની સાથે એ લોકો જોડી દેતા હોય અને એને કારણે માન્યતા લાંબા સમય સુધી પ્રવર્તે છે. હું તમને એક માન્યતા કે જે ઇક્લિપ્સ સાથે નથી એની તમને એક વાત કરું જેથી તમને અંદાજ આવશે કે પહેલાના જમાનામાં પાણીનું પ્રોક્ષણ કરતા હતા. જંબા પણ બેસે એના થાળીની આસપાસ, પહેલા તો પતરાળા હતા, નીચે બેસતા હતા અને એ લોકો પાણી 3 વખત ગોળ ગોળ ફેરવે. તો હજી પણ કેટલાય લોકો ડાઇનિંગ ટેબલ ઉપર આવું કરતા મેં જોયેલા છે. થાળી સરસ સજાઈ હોય ને એની આસપાસ 3 વખત પાણી ફેરવે. You must understand the science behind what they are doing. એકચ્યુઅલી પહેલાના સમયમાં નીચે બેસવાનું થતું હતું, પતરાળા હતા, એટલે જીવજંતુ અને કીડીઓ આજુબાજુ ફરતા હોય તો એને દૂર રાખવા માટે 3 વખત પાણી ફેરવે જેથી પાણી એ લોકો ક્રોસ ન કરી શકે અને એ લોકો શાંતિથી જમી શકે. તે પર્પસથી હતું, પણ એને હજી પણ કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. રાઈટ? આઈ એમ નોટ અગેન્સ્ટ એની રિલિજન, આઈ એમ જસ્ટ અગેન્સ્ટ સમથિંગ દેટ ઇઝ નોટ હેપનિંગ સાયન્ટિફિકલી. રાઈટ? After the eclipse is over, people are directed to take a bath. જે લોકો ઇક્લિપ્સ પૂરું થાય એટલે તરત નાહી લેવાનું and change into fresh and clean clothes. Sprinkling of Ganga water or taking deep in a Ganga, that is supposed to be washed away your all evil thing that is done by eclipse. એટલે તમારે ટૂંકમાં ચોખ્ખા થઈ જવાનું, જેવું ઇક્લિપ્સ પતે એટલે આવું કરવાનું. હવે આ બધી વસ્તુને કેટલો એને વેઇટેજ આપવાનું એ બધું દરેક ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે. પણ જો દરેક ઇન્ડિવિજ્યુઅલ આની પાછળનું સાયન્સ સમજી શકે, then trust me, you will never fall into wrong such concepts that is prevailing anywhere. Right? What science says? According to scientists at American NASA, lot of people say that total solar eclipse produce harmful rays that can cause blindness. Now see the height of stupidness. કે જ્યારે આવું થાય છે તે વખતે હાર્મફુલ રેઝ ક્રિએટ થાય છે. This however is not true. During a total solar eclipse, when the disk of the moon fully covers the sun, the brilliant corona, આ કોરોનાની હું વાત કરતો હતો કે જે કોરોના તમને અત્યારે હેરાન કરી રહ્યો છે તેની સાથે કોઈ નિસ્બત નથી. કોરોના is a name of the atmosphere of the sun, right? Corona emits only electromagnetic radiation, though sometimes with a greenish hue. તમને થોડીક લીલાશ પડતી દેખાય. But this corona, being million times fainter than the light from the sun itself, there is nothing in the coronal light that could come across 150 million kilometers of this space, penetrate our dense atmosphere and cause a blindness to someone who is watching this. I'm not saying that you watch any eclipse without any guidance or without any specific goggles that are required, but understand that such things you must understand how and when to see naked eye and when not to see naked eye. Right? They do, however, warn against watching the sun before totality. People will catch a glimpse of a brilliant solar surface and this can cause a retinal damage, says the scientist. Now understand that suppose if this is sun and the moon is coming exactly over it, before that એક છેલ્લું રે આવે જેને આપણે ડાયમંડ રિંગ કહીએ છીએ. આ ડાયમંડ રિંગ એટલી પાવરફુલ હોય છે કે જેટલું પાવરફુલ સનનું અધરવાઇઝ લાઇટ હોય છે. એટલે તમને એવું લાગે કે હવે તો બસ ટોટલ સોલાર ઇક્લિપ્સ થઈ ગયું છે, લાવો જોઈ લઈએ, તો that one ray can definitely cause your damage to retina. પછી જ્યારે ટોટાલિટી થાય છે અને પતે છે ત્યારે ફરી વખત એ રે બહાર નીકળે છે from the other side. Understand now why the blindness. બહુ જ ડાર્ક જ્યારે હોય, તમને સમજો કે મૂવી થિયેટરમાં બેઠા છો અને તમે અચાનક જ દરવાજા ખોલી નાખીને તમે બહાર આવો તો તમારી આંખો અંજાઈ જાય છે. યુ ફીલ લાઈક ક્રોસિંગ યોર આઈઝ ફ્રોમ ધ લાઇટ. તમને એમ થાય કે આ આંખમાં વાગે છે. સો ધેટ વાગે છે ઇઝ એકચ્યુઅલી ડિસ્ટ્રોઈંગ યોર રેટિના, અથવા તો એનાથી તમારો રેટિના ડિસ્ટર્બ થાય છે. એટલે જ્યારે ટોટલ સોલાર ઇક્લિપ્સ જ્યારે પૂરું થાય છે ત્યારની વાત છે. The eclipse that is going to happen on 21st of June is not at all a total solar eclipse. કેટલાય લોકો પાણીને સવારના અર્ધે ચડાવતા હોય છે, કેટલાય લોકો સૂર્યને એમને જોતા હોય છે. તો are they blind? Am I blind? I have seen numerous solar eclipses and I have seen through my naked eye, but I was not staring at it. તમે by chance, by fluke તમે આમ અચાનક તમે સોલાર ઇક્લિપ્સ જોઈ લીધું તો કશું જ થતું નથી.
જો તમે 2 સેકન્ડથી વધારે એટલે 1 અને 1 2 એમ કહીને તમે ટગર જોયા કરો તો જ્યારે ઇક્લિપ્સ નથી ત્યારે પણ તમારી આંખને તકલીફ થઈ શકે છે. સો અન્ડરસ્ટેન્ડ ધી સાયન્સ, not the myth. Scientists also point out that there is common belief that there are no total solar eclipse at Earth's north and south pole. Now here it's absolutely wrong that there were eclipses in 2015 and 2003 at even poles. So these are some myths that is prevailing here and there now, because the business of astrologer is right now down. સો દે વિશ ટુ સે કે હવે આ ઇક્લિપ્સ જશે ને એટલે આવું થશે. આવી વાતચીત જ્યારે એક સાથે 3 ઇક્લિપ્સ થયા છે અત્યારે, તમને કદાચ ખબર હશે કે there was eclipse on 5th of June. The eclipse is upcoming on 21st of June and one more eclipse is going to occur on 4th of July. એટલે એવું કહી શકાય કે ટ્રિપલ ઇક્લિપ્સ ઇન વન લ્યુનર મંથ, રાઈટ. હવે આ ઘટના પહેલા પણ અનેક વાર બની ચૂકેલી છે અને ત્યારે કોઈ કોરોના આવ્યો નથી, કોઈ કોરોના ગયો પણ નથી. કોરોના અને ગરમીને, કોરોના અને વરસાદને, કોરોના અને ઇક્લિપ્સને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. સો યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ, forget all these things, understand the science of making a distance from the person whom you are meeting. Unlock thaya pachi પણ it's very important that you keep the distance. Okay, now there is a word called khagol. So astronomy નું ગુજરાતી થાય છે ખગોળ. એમાં છે ને 2 શબ્દનું મિલન છે, ખ અને ગોળ. ખ એટલે આકાશ અને ગોળ એટલે લગભગ બધું આપણને ગોળ દેખાય છે, એટલે આકાશ ગોળ છે. તે ખગોળમાં ગ્રહણ થાય છે. ગ્રહણ થાય છે એ બહુ જૂનો સંસ્કૃત શબ્દ છે. ગ્રહણ કરવું એટલે લેવું, ખાવું. તમે ખાવાનું ગ્રહણ કરો, તમે કોઈ વસ્તુને લો, ધેટ મીન્સ કે રાહુ અને કેતુ અથવા કોઈ ડ્રેગન જ્યારે લઈ લે છે મોઢામાં, હનુમાનજીની વાતચીત જે લાંબી ચાલતી હતી, તો ગ્રહણ કરવું, ટુ ટેક એટલે એને સંતાડી દેવું, ખાઈ જવું, સમથિંગ ઓફ ધીસ સોર્ટ. 2 પ્રકારના ગ્રહણ જોવા મળે છે. ખગ્રાસ એટલે પૂર્ણ અને ખંડગ્રાસ એટલે અપૂર્ણ. ખ એટલે આખું આકાશને જ્યારે તમે ગ્રાસ એટલે કોળિયો, રાઈટ, કોળિયો ગ્રહણ કરવો. ગ્રાસ એટલે કોળિયો અને ખ એટલે આખું આકાશ, એટલે આખા આકાશને જાણે તમે ખાઈ ગયા, અંધારું થઈ ગયું. અને ખંડગ્રાસ એટલે થોડુંક અંધારું કરવું. અને પછી મોક્ષ એટલે એને છોડી દેવું. તો ખગોળ, ગ્રહણ, ખગ્રાસ, ખંડગ્રાસ, મોક્ષ, આ બધા શબ્દોના મતલબ કંઈક આવા છે કે જે સંસ્કૃતમાંથી સીધા આપણે ઇક્લિપ્સ સાથે જોડેલા છે. ઇક્લિપ્સનું મેકેનિઝમ તમને સમજવાની વાતચીત છે. બહુ જ સરસ રીતના ઇક્લિપ્સને ફક્ત 2 જ આકૃતિમાં સમજાવી શકાય કે જે આપણે અત્યારે સોલાર ઇક્લિપ્સની વાતચીત કરીએ છીએ. તો જ્યારે સૂર્ય ઉપરથી કોઈ પણ કિરણો પૃથ્વી તરફ આવે છે અને જો એમાં વચ્ચે ચંદ્ર આવી જાય તો ચંદ્રનો પડછાયો તમે અહીંયા જોઈ શકો એમ કોનિકલ શેપમાં, કારણ કે ચંદ્ર એ સ્ફેરિકલ છે, એ ફ્લેટ નથી, રાઈટ, એ સ્ફેરિકલ છે, બોલ જેવો છે. એટલે એનો એક કોનિકલ પડછાયો જ્યારે પૃથ્વીના સપાટી ઉપર પડે છે તે વખતે એટલા ભાગમાં તમને પૂર્ણ સૂર્યગ્રહણ દેખાય છે. પણ જેટલો પેનમ્બ્રલ રિજન છે, અપૂર્ણ ભાગ જેટલો તમને અહીંયા આગળ જે દેખાય છે, અહીંયા જે પેનમ્બ્રા એટલે કે આંશિક ત્યાં ગ્રહણ દેખાય છે, કારણ કે બાકીના પ્લેસમાંથી સૂર્ય પરથી ત્યાં પ્રકાશ પડે છે પણ અમુક ભાગ ઢંકાયેલો હોય છે. પણ 21મી જૂને જે ઘટના ઘટવાની છે તે કંઈક જુદા પ્રકારની છે. એને એન્યુલર સોલાર ઇક્લિપ્સ કહે છે, અથવા તો એને એવું કહી શકાય કે એ કંકણાકૃતિ ગ્રહણ છે. કંકણાકૃતિ, કંકણ એટલે બંગડી, તો કંકણ જેવો સૂર્ય દેખાય ચંદ્રની બાજુમાંથી, રાઈટ. હવે તમે અહીંયા જુઓ કે જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે ત્યારે એનો પડછાયો પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. ધ શેડો of this moon is not in a position to reach the surface of the earth, and so that there is another cone that is generated which is called antumbra. So umbra, antumbra and penumbra. So antumbra is something that is this 21st June is going to take place.
If I'll just switch on the previous and this one slide, then you can see that the distance between the moon is changing. You can see that if the moon is nearer, then it is making a cone that reaches the surface of the earth. If it is far, then it is not making the touch on the surface of the earth. But why this specific thing? Because we all know that the sun is very large and moon is very small. If you know the diameter of the average the average distance and the diameter of the earth, sun and moon is such that we are lucky enough that moon is 400 times nearer, but moon is 400 times smaller, right? So these things are making us very important in the name of astronomy. Had there not been the same situation, there would never be a probability or possibility of such eclipses. If you know that Mercury and Venus આ બંને ગ્રહો એવા છે કે જેની આસપાસ કોઈ ઉપગ્રહ નથી. આપણે જે ઉપગ્રહ છે જેનું નામ ચંદ્ર છે એ બરોબર ફિટ થાય છે આકાશમાં સૂર્યના જેટલો. જો હું મંગળ પર રહેતો હોત તો મારી આસપાસમાં બે ચંદ્ર ફરે છે, ફોબોસ અને ડીમોસ, પણ આ બંને બહુ જ નાના પથ્થર છે. They are very small rocks and these rocks cannot hide complete sun. They can just pass through the sun. That's all. They cannot hide the sun. They cannot enjoy the eclipse. But the earth is not in a circular manner around the sun, and the same is with moon, that moon is also not orbiting around the sun in a circular manner, but both are orbiting around each other in an elliptical manner. And so the sun and moon changes its size in the sky or in the space in respect to the earth. જો હું પૃથ્વી ઉપરથી સૂર્યને ચંદ્રને નજીક અને દૂર જોઉં તો થોડાક નાના મોટા દેખાય છે. આપણે કોઈ દિવસ નાના મોટા જોયા નથી, બીકોઝ આપણે એસ્ટ્રોનોમીમાં છીએ નહીં. If you love astronomy, then definitely you should observe such small and large sizes of the sun and moon. Now I'll just make you understand about this. You must have gone through this protractor with you. આવું એક ચપતરું પ્લાસ્ટિકનું તમે ઘણી વખત રમતા હશો અને એનાથી તમે ઘણી વખત તમે એંગલ બી ડ્રો કર્યા હશે. So here there are a probability of showing you something. Now here if you see that this is 0 on the left and this is 1 degree, 2 degree, 3 degree, 4 and 5 degree, you can see my cursor moving from 0 to 1 degree. Now this is very small portion if I consider in terms of mathematics or in terms of geography. मतलब આપણે પૃથ્વી પર રહીને હું 1 ડિગ્રીની વાત કરું ને તો બધાને એમ લાગે કે શું સાહેબ તમે આવી નાની નાની વાતો કરો છો. But now if we are talking astronomy, then every degree is further divided into 60 part called 1 arc minute. Every part is called 1 arc minute. 1 degree, as here you can see, that is divided into 60 parts. So these are 60 arc minute. A ek જ degree ne is divided into 60 part and every part is called 1 arc minute, and every arc minute is further divided into 60 part called 60 arc seconds. See, this is astronomy. This is not something where we talk about 90 degree, 180 degree, 360 degree, but we are talking just a fraction of a degree. આપણે અંશને છેદીએ છે. અંશને જે છેદીએ છે તેને ગુજરાતીમાં કહેવાય છે 60 કળા, અને જ્યારે એક કળાને ફરીવાર છેદીએ છે, ભાગીએ છે 60 ભાગમાં, તો એને કહેવાય છે 60 વી કળા. So you can imagine what minuteness we are talking about. Every such a small degree, તમે અહીંયા લેફ્ટમાં તમે અહીંયા જુઓ, સમજો કે આટલા પોર્શનને મારે 3600 ભાગમાં કાપવાનું. I have to divide 3600 part in
1 degree, right? આપણે એટલા નાના નાના ભાગ કરવાના. હવે આવું કરવા પાછળનો પર્પસ શું છે? Let me show you. Here you can see that there is a horizontal horizon visible, ક્ષિતિજ દેખાય છે કે જે હોરિઝોન્ટલ છે. એટલે આપણે એવું કહી શકીએ કે લેફ્ટ ટુ રાઈટ. સમજો કે હું અત્યારે ઊભો છું, મારી સામે પૂર્વ દિશા છે અને પાછળ પશ્ચિમ દિશા છે, તો મારું જે તલ છે, the plane on which I'm standing is making 180 degree. But if I make એક લંબ, એક વર્ટિકલ લાઈન, સપોઝ હું ઝેનિથ તરફ કરું તો એ 90 ડિગ્રીનું છે. તો જે ચંદ્ર છે તે કેવો દેખાતો હશે, એ કેટલા ડિગ્રીનો દેખાતો હશે? તો ટુ યોર અમેઝ આપણે જે જોઈએ હમણાં 1 ડિગ્રી બહુ જ નાની દેખાય, તો મૂન કેટલો ડિગ્રીનો દેખાય છે? જસ્ટ હાફ ડિગ્રી. કેન યુ ઇમેજિન? આપણને જ્યાં મોટો દેખાય છે તો આપણે જરા એમને વિચાર કરીએ, આપણને લાગે કે હા 5-10 ડિગ્રી જેટલું તો દેખાય છે અથવા તેનાથી વધારે દેખાય છે. ફક્ત હાફ ડિગ્રીનો મૂન દેખાય છે. And to your amaze, the sun is also of the same size, though the difference in diameter is so much. 13,92,000 કિલોમીટરનો સન છે અને 3,476 કિલોમીટરનો મૂન છે. But still, both are looking nearly same size. અને એને માટે 4 ટર્મ્સ તમારે સમજવાની જરૂર છે. There are 4 terms which you must understand. એજી મતલબ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક. અપોજી મીન્સ ચંદ્ર સૂર્યથી પૃથ્વીથી સૌથી દૂર. પેરીહિલિયન મતલબ સૂર્ય પૃથ્વીની સૌથી નજીક. અને એપહિલિયન એટલે સૂર્ય ચંદ્રથી સૌથી દૂર. તો તમે લેફ્ટમાં તમે જોઈ શકો કે મીન રેડિયસ, distance, angular diameter, apparent size, and the rank in descending order. Now the first one I'm opening up. So here you can see that distance of the moon goes down to 3,63,000 kilometer. એટલે તમને આકાશમાં 33 આર્ક મિનિટનો અથવા તો યુ કેન સે કે હાફ ડિગ્રી જેટલો તમને મૂન દેખાય છે. અન્ડરસ્ટેન્ડ કે હાફ ડિગ્રી બોલવું અને 33 આર્ક મિનિટ બોલવું એ બંનેમાં ડિફરન્સ છે. વાય? બીકોઝ આઈ એમ બી શોઈંગ યુ સમથિંગ ડિફરન્ટ. કે જ્યારે મૂન આશરે 50,000 કિલોમીટર દૂર જાય છે ત્યારે રિલેટિવલી નાનો દેખાય છે. ઇટ લુક્સ રિલેટિવલી સ્મોલર દેન ધ પેરીજી. સો અપોજીમાં ઇટ ગોઝ 4,05,000 કિલોમીટર. અને તમે અહીંયા જોઈ શકો કે અહીંયા 33 આર્ક મિનિટ છે અને અહીંયા 29 આર્ક મિનિટ છે. 33 આર્ક મિનિટ, 30 આર્ક સેકન્ડ, 29 આર્ક મિનિટ, 26 આર્ક સેકન્ડ. એટલે મોટો અને નાનો જોઈ શકાય. અને એવી જ રીતના સૂર્યમાં પણ નાનો અને મોટો થાય છે when it is at apogee and perigee. તો અપોજીમાં 152 મિલિયન કિલોમીટર અને જ્યારે પેરીહિલિયન છે ત્યારે 147 મિલિયન કિલોમીટર હોય છે. બટ યુ કેન સી હિયર કે જ્યારે એ સૌથી નજીક હોય છે તો પણ એ 32 આર્ક મિનિટનો એટલે કે ચંદ્ર કરતા નાનો દેખાય છે. એન્ડ જ્યારે સૌથી દૂર હોય છે 31 આર્ક મિનિટનો ત્યારે પણ એ આના કરતા મોટો દેખાય છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ વેરી ટિપિકલ વાય વી આર સીઈંગ sometimes total solar eclipse and sometimes annular solar eclipse. Let me give you some more comparison through this slide. તમે જોઈ શકો કે પેરીજીમાં the size of the moon, એના પછી પેરીહિલિયન એટલે કે જ્યારે સૂર્ય સૌથી નજીક છે એનાથી નાનો દેખાય છે એપહિલિયન કે જ્યારે સૂર્ય સૌથી દૂર છે અને એનાથી નાનો અપોજી એટલે જ્યારે ચંદ્ર સૌથી દૂર છે. See, beautifully it has been compared with each other. And it's sometimes very important to understand these things because it is moving in ellipse. They make a difference in sizes. તમે જો ઈચ્છા હોય તો હું તમને બધાને એક પ્રયોગ કરવાનું કહીશ. આવતીકાલે સૂર્ય જે છે એ સૌથી એવી રીતના દેખાવાનો છે કે જ્યાં આપણે સૌથી લાંબામાં લાંબો દિવસ છે એટલે આપણે એવું માનીએ છીએ કે લાંબામાં લાંબો દિવસ છે એનો મતલબ કે સૂર્ય સૌથી આપણાથી દૂર હશે. પણ દેટ ઇઝ રોંગ. દેટ ઇઝ અગેન અ મિથ. સૌથી દૂરમાં દૂર 4 જુલાઈએ જવાનો છે. તો ત્યારે એને એવું કહી શકાય કે ધ સન ઇઝ એટ એપહિલિયન ઓન 4th of July, right? તો અહીંયા નીચે જે અહીંયા તમને પિક્ચરમાં દેખાય છે 4th of July 2014 છે અને એવી રીતના 4th of January સૌથી નજીક હોય છે 2015 નો એ પિક્ચર છે.
તો આવી રીતના તમે એક તારણ કાઢી શકો કે એની ટાઈમ ધ સન ઇઝ farthest on typical days, but apogee and perigee changes. સમજો, સૂર્યની તારીખો સેન્ચુરીઝ પછી બદલાય છે, ચંદ્રની પેરીજી and apogee વારે વારે બદલાય છે. Another way of giving you the beautiful understanding that these four things are showing you exactly the size of sun and moon: aphelion, perihelion, apogee and perigee. Here you can see the comparison of the size of both probability when it is farthest and when it is nearest, and this makes different types of two major type of eclipse: total and annular. I hope you are understanding. મને એવું નથી લાગતું કે આના કરતા સિમ્પલ વેમાં એક વાક્ય છે કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક રેખામાં આવે ત્યારે ગ્રહણ થાય છે, પણ આ એક વાક્યને સમજવા માટે ઘણું બધું સાયન્સ, ઘણું બધું સમજવાની જરૂર પડે છે. અને જો તમે સમજી જાઓ તો ટ્રસ્ટ મી, લાઈફ ટાઈમ યુ કેન ટીચ ટુ સમવન એલ્સ ઇફ યુ હેવ અંડરસ્ટુડ ઇટ પ્રોપરલી. થોડાક પિક્ચર્સ તમને મજા આવે એવા બતાવું છું અત્યારના, કે જેને લઈને લોકો ખૂબ એન્જોય કરે છે. અહીંયા યુ કેન સી ધ ટોટલ સોલાર ઇક્લિપ્સ, એન્ડ નીચે તમે જુઓ છો કે ડાર્કનેસ ચારે બાજુ આવી ગઈ છે. ઇવન ટોટલ સોલાર ઇક્લિપ્સ અમે લોકો જ્યારે 1995માં જ્યારે રાજસ્થાન પાકિસ્તાનની બોર્ડર પર જોવા ગયા હતા, ત્યારે વી કુડ સી પ્લેનેટ્સ, વી કુડ સી બ્રાઇટ સ્ટાર્સ ઇન ધી સ્કાય. 8:32 થઈ હતી. દેટ વોઝ દિવાળી ટાઈમ, 24th of October 1995. ત્યારે હજી તો રાત પૂરી થઈ, સવાર ચાલુ થઈને 8:32 અંધારું થયું. It was so dark that we could see some planets and the bright stars in the night sky, in the daytime, right? Okay. Another આને કહેવાય છે ડાયમંડ રિંગ. અને here you can see કે જ્યારે તમે કોઈક ને કોઈક તો જશે જ, કોઈક ગગનયાનમાં જશે, કોઈક ISSમાં જશે, કે જે લોકો એસ્ટ્રોનોમીમાં ઇન્ટરેસ્ટેડ હશે. તો તમે જ્યારે ઉપરથી જતા હો તે વખતે તમને જો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ થવાનું હોય તો ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર કેવો દેખાય, that you can see in the left side division of the slide, કે it looks very dark, right? And suppose if you see the lunar eclipse, then the lunar eclipse is very beautiful to see. A completely naked eye જોવું જોઈએ. Pardon me, હું થોડુંક ગરમ થોડુંક પીધા કરતો હોઉં છું, ગળું સુકાતું હોય છે એટલા માટે. Here in the middle you can see the totality. ચંદ્ર તમને એકદમ રેડિશ દેખાતો હોય છે જ્યારે ટોટલ લ્યુનાર ઇક્લિપ્સ થાય છે. અને ચંદ્ર જે પ્રકારે ઢંકાય છે ડ્યુ ટુ ધી શેડો ઓફ ધી અર્થ, એના પરથી એવું પુરવાર થયું હતું કે ધી અર્થ ઇઝ અ સ્ફેરિકલ વન, રાઈટ? પહેલા એવું માનતા હતા કે થાળી જેવો છે એન્ડ ઓલ સચ, પણ નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ. નાવ ધીસ ઇઝ વોટ આઈ વિશ દેટ યુ અન્ડરસ્ટેન્ડ, કે ક્યારે તમારી આઈઝ બ્લાઇન્ડ થાય, કે જ્યારે તમે જુઓ કે બેલીઝ બીડ એટલે કે જ્યારે ડાયમંડ રિંગ બને તે વખતનું એક નાનું કિરણ કેન ઓલ્સો કોઝ ડેમેજ ટુ ધ રેટિના. અને જે સફેદ કલરનું અચાનક જ જે પોપઅપ થાય છે, દેટ ઇઝ કોલ્ડ કોરોના. ગુજરાતીમાં આ સૂર્યના વાતાવરણને મુકુટ આવરણ કહે છે. કોરોનાનો મતલબ થાય ક્રાઉન. કોરોનાનો મતલબ છે ક્રાઉન એટલે મુગટ. સો જ્યારે આ ટોટાલિટી થાય છે ત્યારે તમને મુકુટ આવરણ તમને આમાંથી જોવા મળે છે, રાઈટ? This time in the month of June 21st we are going to observe annular solar eclipse. ભલે આપણને અહીંયા અમદાવાદથી કદાચ આજે છેલ્લી જે પોઝિશન છે તે નથી જોવા મળવાની. છેલ્લી પોઝિશન જો તમારે જોવી હોય તો તમારે કોરોનાને માત આપી અને તમારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અથવા તો ઉત્તરાખંડમાં તમારે જવું પડે કે જે જગ્યાએ ધ એન્યુલર રિંગ વુડ બી વિઝિબલ. આપણે એના વિશે બી સમજીશું કે તમારે ત્યાં શું દેખાય ને કેવું દેખાય. These are certain pictures of annular solar eclipse where you can see કે the moon is smaller than the sun, so it is not in a position to eat up, in the mythological word, you cannot eat up the whole sun. પણ જો તમે એના પરફેક્ટ પાથમાં ના હો તો as you can see in this middle slide,
that there is a small rim on one side and big rim on other side. So if you are not in a perfect line of sight, then there is no probability of you seeing the right one. You can see that it's perfect circular. The annularity is very beautifully visible. So this is what is going to be in the upcoming days. Now, we all know that solar eclipse occurs when it's a new moon day, and lunar eclipse occur when it is full moon day. So why is it not that every full moon and every new moon there are no eclipses? To understand this, થોડુંક ટેકનિકલ છે, પણ તમને સાદી ભાષામાં સમજ આપીશ, રાઈટ? એ એની પર જતા પહેલા હું તમને કહું કે તમારી પાસે જો 5 રૂપિયાનો એક 5 રૂપિયાનો સિક્કો છે, આ એક 1 રૂપિયાનો સિક્કો છે અને એક 2 રૂપિયાનો સિક્કો છે. જો તમારી પાસે ક્યાંક તમને મળે તો તમે લઈ રાખો તમારી પાસે. હું તમને એક સરસ પ્રયોગ તમને સોલાર ઇક્લિપ્સનો તમને બતાવીશ. તમને આ ખાલી આપણા સાદા ઇન્ડિયન 1 રૂપી કોઈન, ઇન્ડિયન 2 રૂપી કોઈન એન્ડ ઇન્ડિયન 5 રૂપી કોઈન, આટલું 3 તમે તમારી પાસે રાખો. આપણે છેલ્લે આનો પ્રયોગ કરીએ છીએ. ઓકે, સો લિટલ માઇન્યુટ અબાઉટ સમથિંગ કે the solar plane, પહેલા તો solar plane કોને કહેવાય કે if I cut the sun in half and if I extend that imaginary plane, that would cut my earth in half, and that plane is called a solar plane. એટલે એવું કહી શકાય કે in one plane if I see two celestial bodies, then they are in one plane called solar plane. Now solar plane and a lunar plane. Now what is lunar plane? ચંદ્રને પૃથ્વીની આજુબાજુ ફરવાનો જે પાથ છે, it is called lunar plane. If the sun's path is like this in the sky, then the moon's path is taking 5-degree tilt. You see in this slide that the moon is making 5-degree tilt. Let me show you through the other slide. Now you can see the sun, you can see the earth, you can see that the sun is cut into half and that same half is reaching to earth, and that is called ecliptic plane, or it is called solar plane. It is also known as ecliptic plane, right? Now moon is making 5-degree tilt. It is not in the same plane. Moon is making 5-degree tilt. So why it is so important of just a 5-degree? As I said, that moon and sun are merely half-degree. If it is moving 5-degree, that means you cannot have that half-degree to half-degree every time. It may pass through this, it may pass through this, it may pass through this or this, you know. So the 5-degree is big. In 5-degree there can be 10 moon or 10 sun, right? So there is less probability that every full moon, every new moon, there can be an eclipse. The another slide will make you more, you know, understandable. Now let us start with, say, non-eclipting this thing. Now here you can see that this is the orbit of the earth, okay, and I have put 4 probabilities. Here, if you see that the moon is lower than earth when there is a new moon day, but that time the cone of shadow is going below the earth, right? Sorry, the cone is going below the earth. Now when it is full moon, then the earth shadow is going below the moon. Here you can see that because there is a tilt, the moon is lower when it is new moon and higher when it is full moon. Let us come to, you know, 3 months later, there is a probability where the moon shadow is touching the earth. The earth shadow is hiding the moon. That means there is a probability that the plane will remain the same. You can see that the plane is not moving. The plane of the earth, sun and moon are same. You can see that this plane or this plane, they are all tilted from one end only. So here there is a probability of eclipse. Once again, on the opposite side, when it was a new moon,
moon was lower than the earth. Here it is upper than the earth, so the shadow is going from above the earth. Here the earth shadow is not covering the moon. Moon is lower, so again no eclipse possible. Again, after 6 months, there is a probability that after this 6 months, there is a probability that the moon shadow will come in between earth and the sun, and the earth shadow can cover the moon, right? So this is the mechanism of the eclipse. This is another way. Again, the same thing, that the shadow here can be visualized even better, that this is lower, this is higher, this is lower, this is higher, and this is covering. So this is something which is, making you more understandable, that why that one sentence can't be taught in a proper manner. So for the lifetime કોઈ બી ને ઇક્લિપ્સ વિશેની કોઈ બી ક્લેરિટી ના થાય તેવું ન રહેવું જોઈએ, right? Okay, now the prediction of eclipse. There is Saros cycle. Oh, this word is little tough and હું આની અંદર બહુ નહીં જાઉં. I'll be just touching this and then I'll go ahead. Saros means 18 years, 11 days and 8 hours. એનો મતલબ એવો છે કે કોઈ પણ એક સમયે તમારે જો પ્રિડિક્ટ કરવું હોય કે હવે પછી આવી ટાઈપનું ઇક્લિપ્સ ક્યારે થશે, તો એક્ઝેક્ટલી 18 વર્ષ 11 દિવસ અને 8 કલાક પછી થશે. સારોસ, એઝ આઈ સેડ, કે ઇટ્સ અ ગ્રીક વર્ડ ફોર રિપીટેશન. એનો મતલબ ખાલી એટલો જ છે કે બીજું ઇક્લિપ્સ ક્યારે થાય એ શોધવા માટેનો છે. નાઉ લાઇન ઓફ મૂન અથવા તો જે નોડ છે, જે એનું જે કટિંગ એજ જે છે તે વેસ્ટવર્ડ મૂવ થાય છે 19 ડિગ્રી પર યર. એનો મતલબ એવો છે કે દર વખતે કોઈ એક જ ઝોડિએક સાઇનમાં ઇક્લિપ્સ નથી થતું. એવરી ટાઈમ ઇટ કીપ્સ ઓન મૂવિંગ. એટલે એવું કહી શકાય કે જે જગ્યાએ સોલાર પ્લેનને લ્યુનાર પ્લેન કટ કરે છે એને ઇંગ્લિશમાં એસેન્ડિંગ નોડ અને ડિસેન્ડિંગ નોડ કહે છે, અને ગુજરાતીમાં એને રાહુ અને કેતુ કહે છે. એટલે એવું કહી શકાય કે જે માઇથોલોજી છે એને જસ્ટ એક જગ્યા, એક સ્થાન આપ્યું છે કે જે જગ્યાએથી ઇક્લિપ્સ પોસિબલ થાય છે. અને ઇક્લિપ્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે તો એ ડીપમાં છે, એટલે હું એની અંદર અત્યારે નહીં જઉં કારણ કે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે. સો ધીઝ આર 3 ડિફરન્ટ વે ઓફ કેલ્ક્યુલેટિંગ સારોસ સાયકલ. પણ એવું કહી શકાય કે ધ 1/3 ડે, તમે જુઓ કે 8 કલાક સારોસ સાયકલમાં 18 વર્ષ 11 દિવસ તો બરાબર છે, પણ પછી 8 કલાક છે. તો 8 કલાક એટલે 120 ડિગ્રી. કેમ? કારણ કે 8 ગુણ્યા 3 કરો એટલે 24 થાય. તો 24 કલાકમાં 360 ડિગ્રીની જો વાતચીત હોય તો 8 કલાક એટલે 120 ડિગ્રી, બીજા 8 ઉમેરો એટલે 240, અને ત્રીજા 8 ઉમેરો એટલે 360 થાય. એનો મતલબ એવો થયો કે સેમ ટુ સેમ ટાઈપ ઓફ ઇક્લિપ્સ can occur exactly બીજા લેટિટ્યુડ ને લોન્જિટ્યુડ ઉપર, પણ એની મેકેનિઝમ સેમ હોય, રાઈટ? એટલે એવું કહી શકાય કે 54 વર્ષને 1 મહિના પછી સેમ ટાઈપનું ઇક્લિપ્સ એ જગ્યાએ થવું જોઈએ. પણ બીકોઝ મેં તમને કીધું કે 19 ડિગ્રી વેસ્ટવર્ડ મૂવમેન્ટ થાય છે, એટલે એનાથી થોડાક નીચે લેટિટ્યુડ પર થશે. હું તમને આની સમજ એક આ આકૃતિથી આપું કે કોઈ એક સારોસ સાયકલ બહુ જ લાંબી ચાલતી હોય, 1000 વર્ષથી વધારે ચાલતી હોય, 1225 થી લઈ અને 1500 વર્ષ સુધી ચાલતી હોય, જેમાં તમે જુઓ કે ઉપરથી ઇક્લિપ્સનો બેન્ડ ઉત્તર ધ્રુવથી શરૂ થઈ વચ્ચે આવ્યો, વચ્ચેથી આ નીચે જતો જાય છે. તમે વર્ષ પણ જુઓ કે ઘણા જ વર્ષો સુધી આ ચાલતું હોય છે. અને આ ઇક્લિપ્સ ધીમે 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 કરી અને નીચે સાઉથ પોલ સુધી જઈ અને પછી ત્યાંથી ડિસઅપિયર થઈ જાય છે. તમે ખાલી વખત જુઓ કેવી રીતના એ થાય છે, જેથી તમને અંદાજ આવે. ફરી વખત સાયકલ ઉપરથી શરૂ થશે. આ અત્યારે જુઓ તમે એન્ટર, હા, નાઉ ઇટ હેઝ સ્ટાર્ટેડ. તમે જુઓ આ નોર્થ પોલથી શરૂ થઈ ધીમે ધીમે આખી પૃથ્વી પર વચ્ચેના પોર્શનમાં કવર થાય છે, અને પછી ધીમે ધીમે નીચે ઉતરતું જાય છે, અને આખી સારોસ સાયકલ પછી પૂરી થાય છે. તમે જુઓ કે આ સારોસનો નંબર છે 147, રાઈટ? અત્યારે જે 21મી જૂનનું જે સારોસ છે એ 137 નંબર છે. આઈ નો બહુ ટેકનિકલ જવાનો મતલબ નથી, પણ તમને કાને કંઈક શબ્દ આવેલો હોય તો તમે કોકની આગળ થોડાક રોલા મારી શકો. યુ કેન સે આઈ નો વોટ ઇઝ સારોસ. ઓકે,
1000 વર્ષ છેલ્લા જે ગયા 1001 થી 2000 એ દરમિયાનમાં કેટલા ઇક્લિપ્સ થયા એનું ટોટલ છે કે ટોટલ સોલાર ઇક્લિપ્સ 625 થયા, પાર્શિયલ સોલાર ઇક્લિપ્સ 837 થયા, એન્યુલર સોલાર ઇક્લિપ્સ 767 થયા અને 156 હાઇબ્રિડ સોલાર ઇક્લિપ્સ થયા. હાઇબ્રિડ સોલાર ઇક્લિપ્સ એટલે પૃથ્વી કર્વેચર વાળી હોવાને કારણે ક્યાંક આપણને એન્યુલર સોલાર ઇક્લિપ્સ દેખાય, પછી જ્યારે પ્રોગ્રેસ થાય તો કોઈ જગ્યાએ એ ટોટલ સોલાર ઇક્લિપ્સ દેખાય, રાઈટ. સો this is little more detailed કે કોઈ એક સમયે 3 ઇક્લિપ્સ થાય તો એ કોઈ પ્રકારની નવાઈની વાત નથી. ઇટ્સ વેરી મચ રૂટીન and there is a probability that these type of things comes and goes, like 28 વખત આખા સેન્ચુરીમાં એવું થતું હોય છે જ્યારે એક સાથે 3 ઇક્લિપ્સ થાય. આ વખતે જે થાય છે એને કોરોનાને કોઈ નિસ્બત નાવાની જોવાની નથી. આ બધા અમુક આંકડા છે કે લાઈક ચંદ્ર જ્યારે ટોટલી સૂર્ય પર આવી જાય છે તે વખતે તમને એક એનો પડછાયો આવીને જતા દેખાય તો એ પડછાયાની જે સ્પીડ છે એ આશરે 1600 કિલોમીટરની હોય છે. કોઈ એક સમયે સોલાર ઇક્લિપ્સની ટોટાલિટી 7.5 મિનિટથી વધારે નથી હોતી. આખી દુનિયામાં 400 વર્ષમાં લગભગ બધું જ કવર થઈ જાય, બધે જ સોલાર ઇક્લિપ્સ દેખાઈ જાય. સોલાર ઇક્લિપ્સ લ્યુનાર ઇક્લિપ્સ કરતા વધારે થાય છે. મિનિમમ 2 સોલાર ઇક્લિપ્સ તો થાય જ થાય અને બેક ટુ બેક થવા માટે થઈ અને એવું થાય કે 2 સોલાર ઇક્લિપ્સ વચ્ચે એક લ્યુનાર ઇક્લિપ્સ થાય. આ વખતે 2 લ્યુનાર ઇક્લિપ્સ એની વચ્ચે એક સોલાર ઇક્લિપ્સ થયું છે. This triple eclipse can occur twice during eclipse year. એટલે અમુક ઇક્લિપ્સ યર કહેવાય, એટલે એક જ કેલેન્ડર વર્ષમાં 3 અને 3 એક સાથે થાય એ બહુ જવલ્લે થતું હોય છે. એ 1935માં થયું હતું અને અગેન ઇટ વિલ બી કમિંગ ઇન 2160. ઘણો સમય વાર છે, એટલે આપણા 5, 7, 10 વખત જન્મ લઈએ એ પછી આપણને કદાચ આ વસ્તુ જોવા મળે. 7 ઇક્લિપ્સિસ ઇઝ ધ મેક્સિમમ, જે 1982માં કોઈ એક સમયે એક વર્ષમાં થયું અને 2038માં ફરી વખત એક જ કેલેન્ડર યરમાં જોવા મળશે. જે અત્યારે જે આપણે ઇક્લિપ્સ એન્જોય કરી રહ્યા છે એ અમુક મિલિયન યર્સ પછી નહીં કરી શકીએ, બીકોઝ આપણા પૃથ્વીનો ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે 3.8 સેન્ટીમીટર દૂર જઈ રહ્યો છે. એટલે અત્યારે જેને ચોથના દર્શન કરવાના હોય, જેટલા વ્રત રાખવાના હોય, બધું અત્યારે પતાવી દે પછી આ વસ્તુ થવાની નથી. Eclipse is very important to understand numerous science, like helium was discovered, general relativity of Einstein was verified. કેવી રીતે વેરીફાઈ થઈ? એણે એવું કીધું આઇન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટીમાં કે પ્રકાશ ગ્રેવિટીથી થાય છે. એટલે જો પ્રકાશ ગ્રેવિટીથી એટ્રેક્ટ થતું હોય તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સ્ટારની બાજુમાંથી બીજા તારાનો પ્રકાશ આવતો હોય તો એ વળી જાય. હવે આ લોકોના મગજમાં ઉતરે તેવી વાત નથી. સો યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ હિયર કે કોઈ એક તારો જે સૂર્યની પાછળ હતો એ 1919માં જ્યારે ટોટલ સોલાર ઇક્લિપ્સ થયું ત્યારે એને ચેક કરવામાં આવ્યું કે જો આનો પ્રકાશ વળે તો આપણને એ દેખાય અને એ દેખાયો. એટલે રિલેટિવિટીને સ્ટેમ્પ થયું હતું 1919ના મે મહિનામાં. બહુ બ્યુટીફુલ બધી ઘટનાઓ થતી હોય છે. આ દરમિયાનમાં જે કોરોના છે એનો આ સ્પેક્ટ્રમ છે કે જેની અંદર ઘણા જ બધા એલિમેન્ટ્સ આપણને મળી આવેલા છે. આ એક ચાર્ટ છે જે તમારે જોવા જેવો છે કે હવે તમે બધા સ્કૂલ ગોઈંગ, કોલેજ ગોઈંગ બધા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને 2040 સુધીમાં, એટલે 2021 થી 2040 સુધીમાં ભારતમાં કેટલા ઇક્લિપ્સ દેખાશે? ફક્ત 2. તમે જોઈ શકો કે બ્લુ કલરમાં ટોટલ ઇક્લિપ્સ જે છે તે બતાવ્યું છે અને રેડ કલરમાં એન્યુલર ઇક્લિપ્સ બતાવ્યું છે. તો જે બ્લુ કલરનું જે છે 2034માં થવાનું છે, રેડ કલરનું જે છે 2031માં થવાનું છે. એટલે એક કાશ્મીરમાંથી પસાર થશે અને એક સાઉથ ઇન્ડિયાથી પસાર થશે. સો ધીઝ આર ઓનલી 2 પ્રોબેબિલિટી. આ વખતે ક્લાઉડ ના હોય તો ટ્રસ્ટ મી ઇટ વુડ બી વેરી બ્યુટીફુલ. નાઉ આઈ એમ કમિંગ ટુ 21st of June કે જેના માટેથી આપણે આજે ભેગા થયા છે. 160 into 16,000 આ શું નંબર છે? તો તમને મેં અત્યાર સુધી છે ને એક પાથ બતાવ્યો કે એટલા જ પાથની અંદર સૂર્યગ્રહણ જતું હોય છે. તો જે આ પાથ છે
લાલ લીટી જે વચ્ચે છે કે જે જગ્યાએ અહીંયા આગળ, તો આ જે લીટી છે એની જાડાઈ 160 કિલોમીટર છે. આનો મતલબ શું થયો કે 160 કિલોમીટરની અંદર જ આ એન્યુલર સોલાર ઇક્લિપ્સ જોવા મળવાનું છે. અને એમાં સૌથી જે મેક્સિમમ જે છે એ ભારત અને નેપાળની બોર્ડર ઉપર જોવા મળવાનું છે. અને આ જે આખો પટ્ટો છે એની લેન્થ 16,000 કિલોમીટરની છે. એનો મતલબ એ 16,000 કિલોમીટરના એરિયામાં આ ઇક્લિપ્સ જોવા મળવાનું છે. કેવી રીતે શરૂ થશે, ક્યાં જશે, એનું આ એક ગ્રાફિક છે. બ્યુટીફુલી ઇટ હેઝ બીન કવર્ડ ધેટ. I'll be just showing you twice every graphic so that you can imagine કે આ પડછાયો આવે છે ને જ્યારે એટલે આફ્રિકાથી શરૂઆત થાય છે. હિયર યુ કેન સી દેટ ઇટ ઇઝ બિગિનિંગ ફ્રોમ આફ્રિકા, અને વચ્ચેનું જે ટપકું જે છે આ ટપકું જે છે એ ટોટાલિટી માટેનું છે. સો આ ટોટાલિટી ઇન્ડિયામાંથી પસાર થઈ, ચાઇનામાં થઈ અને પછી પેસિફિક ઓશનમાં મળી જાય છે. આને બીજી રીતના જો હું બતાવું તો વી કેન ઓલ્સો સી ધીસ કે કોઈ એક પૃથ્વીને જો હું સપાટ કરી નાખું તો આવી રીતના આખું એમાંથી પડછાયો નીકળે છે. અને પડછાયો કેવી રીતે ક્રોસ થાય છે. વન્સ અગેન યુ કેન સી ઇટ સ્ટાર્ટિંગ ફ્રોમ આફ્રિકા. યુ કેન સી દેટ there is a day time in Africa, and આફ્રિકાથી નીકળી અને it will just cross. I'll be just showing you again કે અહીંથી આફ્રિકાથી શરૂ થાય અને આફ્રિકાથી શરૂ થઈ પાકિસ્તાન, પાકિસ્તાનથી ઇન્ડિયા અને ઇન્ડિયાથી નેપાળ થઈ અને ચાઇના બાજુ થઈ અને ઇટ ગોઝ અવે, રાઈટ. આ જે જગ્યા છે આ આપણા ભારતમાં ક્યાંથી એક્ઝેક્ટલી દેખાવાનું છે તેનો પાથ છે. તમે જોઈ શકો કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાંથી આપણને આ વસ્તુ જોવા મળવાની છે. સો ધીસ ઇઝ સમથિંગ this is something that you could see how the moon will come over the sun અને કેવી રીતે બહાર જાય છે. now these are called the magnitude. એટલે જ્યારે annular solar eclipse થાય છે ત્યારે એનું maximum number is always 0.9, right. અને આ બધું lesser than 0.9 હોય અને જ્યારે 1 થી વધારે હોય ત્યારે total eclipse હોય છે, right. જે ન્યૂ દિલ્હીમાંથી આપણી રાજધાનીમાંથી જે દેખાવાનું છે તે 10 ને 20 ચાલુ થશે, 12 ને 1 એ મેક્સિમમ થશે, પણ ત્યાં બી ટોટાલિટી નથી જોવા મળવાની. આઈ મીન નોટ ધી એન્યુલર ઇક્લિપ્સ, રાઈટ. સૌથી સારામાં સારું દેખાવાનું છે દહેરાદૂનમાંથી કે જે જગ્યા ધ સન વુડ બી ફુલ્લી કવર્ડ બાય ધ મૂન બટ ઇન ધીસ મેનર. એન્ડ આપણે અમદાવાદમાંથી કેવું દેખાવાનું છે ને ક્યારે દેખાવાનું છે તો 10:03 શરૂ થશે અને 11:42 એ સૌથી વધારે 0.82 મેગ્નિટ્યુડ એટલે 77% કવર થશે સૂર્ય. ગઈ વખતે જ્યારે આપણે એજી સ્કૂલ ઉપર 26મી ડિસેમ્બર 2019 દિવસે રાખ્યું હતું ત્યારે ઇટ વોઝ 64 કે 67% હતું. આ વખતે ઇટ ઇઝ 77 એટલે થોડુંક વધારે છે અને 3.5 કલાક માટે આ ચાલવાનું છે. આ જે ઇક્લિપ્સનું જે એક્સપેરિમેન્ટ છે એ આપણે કરી શકીએ કે કેમ, તો એના માટે મેં તમને જે 3 પોઈન્ટની વાતચીત કરી હતી, રાઈટ. જો હું તમને અહીંયા 3 કોઈન બતાવું છું. તમારે શું કરવાનું છે સમજો કે જે 5 રૂપિયા જે છે દેટ ઇઝ સન, રાઈટ. આ 5 રૂપિયા ઉપર જ્યારે હું 2 રૂપિયાનો સિક્કો મૂકું છું ત્યારે ટોટલ સોલાર ઇક્લિપ્સ થઈ જાય છે. મને 5 રૂપિયાનો સિક્કો દેખાતો નથી. વન્સ અગેન કે ચંદ્ર આવી રીતે ધીમે ધીમે આવશે અને ધીમે ધીમે કરીને કવર કરતું જશે અને એ બરોબર એવી રીતે કવર કરશે કે આપણને ન દેખાય. ત્યારે શું દેખાશે? ત્યારે સૂર્યનો કોરોના દેખાય છે. અને એક ટાઈમ આવે કે જ્યાંથી તમને પહેલી વખત તમને આ દેખાય એની રીંગ, ત્યારે ડાયમંડ રિંગ થાય અને પછી ચંદ્ર જતો રહે છે. પણ એ જ વસ્તુ જ્યારે ચંદ્ર દૂર હોય છે ત્યારે એ સૂર્ય કરતા નાનો થઈ જાય છે. સો સપોઝ આ રીતે આવે તો યુ કેન સી ધ રિમ
you can see the rim of the sun. So this is annular solar eclipse કે જેમાં સૂર્ય સંપૂર્ણ કવર થતો નથી, right? So these are just a small experiment that one can correlate કે કેવી રીતે સાદામાં સાદી રીતના આપણે સૂર્યગ્રહણને સમજાવી શકીએ. એ દિવસે બાય ચાન્સ હું લાઈવ થવાનો છું સમહાઉ દિલ્હીના નહેરુ પ્લેનેટેરિયમ સાથે મારું લાઈવ સેશન છે એ દિવસે સવારે 11 થી બપોરના 1 સુધીનું, એટલે 2 કલાક માટે યુટ્યુબ ચેનલ જે છે નહેરુ પ્લેનેટેરિયમની, એમાં આઈ એમ ઓલ્સો વન ઓફ ધ સ્પીકર. તો ત્યારે હું આ બધા એક્સપેરિમેન્ટને બતાવીશ, પણ હું તમને ખાલી કહી રાખું કે ઇફ પોસિબલ ટ્રાય ટુ લુક ફોર ધ શેડોઝ ઓફ ધ લીવ્સ ધેટ ફોલ ઓન ટુ ધ સરફેસ વેર ધ સરફેસ ઇઝ લિટલ ક્લીનર. So you can see the progress of the solar eclipse in the shadow zone of such leaves. It would be beautifully visible. અને સમજો કે તમારી પાસે એક ચાયણી હોય, રાઈટ? કઈ ચાયણી લેવાની? પૌવા ચાળવા માટેની ચાયણી હોય, તો એ ચાયણીમાંથી તમે જ્યારે આમકીને મૂકો તો યુ કેન સી સચ નંબર ઓફ ઇમ્પ્રેશન્સ ઓફ ધી સોલાર ઇક્લિપ્સ. તમે તમારા કોઈ પણ નિયર ડિયરના ફેસ ઉપર તમે રાખીને સેલ્ફી લઈ શકો, ફોટોગ્રાફ પાડી શકો. તો આ 2010માં લીધેલો છે પિક્ચર મારી વાઈફનો, કે જ્યારે જસ્ટ ઇટ વોઝ પાર્શિયલ સોલાર ઇક્લિપ્સ છે. ચાયણી આવી હોવી જોઈએ. અને તમે જુઓ કે મેં સ્કૂટર ઉપર આનો પડછાયો પાડ્યો છે. ધ શેડો ઇઝ શોઈંગ કે ચાયણી અધરવાઇઝ બધા ગોળ દેખાય, પણ આની અંદર યુ કેન સી કે આ કટ દેખાય છે. આ એક બહુ જ નાનકડું ઉપકરણ બનાવ્યું છે કે ઇટ્સ અ શૂ બોક્સ, કે જેની અંદર મેં નાનકડું એક ફાઇન્ડર મૂકી અને સોલાર ઇક્લિપ્સ કેવું દેખાય, એનો પ્રોગ્રેસ કેવો છે તે જોઈ શકો. આ સૌથી સેફેસ્ટ વે છે. You should not look at the sun directly or without goggles. અને જે છેલ્લી 2 સ્લાઇડ્સ છે એમાં મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે ઇટ્સ ઓનલી ઓન અર્થ that we are seeing this type of eclipse. And જો તમે ચંદ્ર પર જ્યારે બી ક્યારેક જાઓ તો તમને સૂર્ય તો આ જ 1/2 ડિગ્રીનો દેખાશે, પણ તમને પૃથ્વી 1.8 ડિગ્રીની દેખાશે. એટલે તમારા માટે તે વખતે સોલાર ઇક્લિપ્સ બહુ જ લાંબુ હશે. And this is end of what my presentation is. હું તમને ખાલી એક છેલ્લી એક વસ્તુ તમને બતાવી દઈશ અને પછી મારું અહીંયા હું પૂરું કરીશ. યુ કેન સી હિયર, મારી પાસે એક સૂર્ય છે મારા હાથમાં, અને આ સૂર્ય જે છે એનો ડાયામીટર અહીંયા નીચેથી ઉપર સુધીનો આશરે 2 ફૂટનો છે. હવે મારે જો ઇક્લિપ્સ કરવું હોય આ સૂર્યને, જે 2 ફૂટનો જ છે ફક્ત, તો મારા હાથમાં તમને ન દેખાય તેવી રાઈનો દાણો છે. ધીસ ઇઝ અ મસ્ટર્ડ સીડ. ઇફ યુ કેન સી, ધીસ ઇઝ અ મસ્ટર્ડ સીડ. Like compared to sun, the moon is this small, right? So these are some small things that one can enjoy to make someone understand. And I hope whatever Nirav bhai's expectation was, athwa to whatever other people expected ki bhai what is the probability of understanding with the lowest probable science terminology, so that I am finishing here. And I know I have very little time to with the student. 5 જ મિનિટ બાકી છે 11:30માં, પણ hope I have covered the whole thing that I wanted to give. Thank you, Nirav sir. Tanmay bhai. Yes sir. Thank you very much. મેં ચેટમાં એવું લખ્યું છે કે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. હું બધા પોતપોતાની જાતે અનમ્યુટ થઈને, એમાં ખાસ કરીને હું જેનું નામ બોલું એ પોતે અનમ્યુટ થઈને ક્વેશ્ચન કરી શકે. એક આઈ થિંક રિદ્ધિ પટેલનો ક્વેશ્ચન આવ્યો છે. Yes please. રિદ્ધિ બેટા, તું અનમ્યુટ કરી અને તને તારો જે ક્વેશ્ચન છે એ પૂછી શકે છે. ચેટમાં બોલી શકે છે, અધરવાઇઝ તું અનમ્યુટ કરીને પૂછી શકે છે.
તન્મયભાઈ એક એવો ક્વેશ્ચન આવે છે કે આ સિવાય કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી તમે આ એક્લિપ્સ જોઈ શકો? બને ત્યાં સુધી તમારે છે ને બહુ સાદો પિન હોલ કેમેરા બનાવવો જોઈએ. એટલે જેમાં મેં તમને પેલું જે શૂ બોક્સ જેવું જે બતાવ્યું ને એના જેવું તમને ખાલી હું તમને એક કાગળ ઉપર બતાવું કે સમજો કે તમારી પાસે એક આવું સાવ સાદું કાગળ છે અને આ સાદા કાગળમાં તમારે આ જે બોલ પેન હોય એનાથી એક કાણું પાડી દેવાનું. સો ધીસ હોલ બીકમ્સ અ કેમેરા, પિન હોલ કેમેરા. તમને કદાચ હું નજીકથી બતાવું એટલે તમને ફક્ત એક આટલું નાનકડું કે જે 2 mm નું હોય તો તમે જ્યારે સૂર્યગ્રહણ વખતે જ્યારે તમે આનો પડછાયો પાડશો તો તમને આટલા નાના કાણામાંથી વગર ટેલિસ્કોપે વગર બાયનોક્યુલરે આંખને બિલકુલ નુકસાન ન થાય તે રીતે તમને એક્લિપ્સનો પ્રોગ્રેસ આટલા નાના કાણામાંથી નીચે જમીન ઉપર દેખાશે. બને ત્યાં સુધી નીચે વ્હાઇટ સરફેસ રાખવી so that you can see it very clearly. હા, તન્મયભાઈ, હું એક રિદ્ધિ પટેલનો ક્વેશ્ચન છે એને અનમ્યુટ કરું એ પહેલા એક એવું જાણવું હતું કે જે આપણે ગઈ વખતે આપણે પ્રોવિઝન કર્યું હતું બધું જોવા માટેનું આપણે એજી હાઈસ્કૂલમાં આપણે ગ્રહણ હતું એને જોવાનું પ્રોવિઝન કર્યું હતું. એ લોકો આવા કયા કયા એક્સપેરિમેન્ટ કરી શકે ઘરે જોવા માટે એની વાત કરીએ. પહેલા રિદ્ધિ બેટા તારો ક્વેશ્ચન પૂછી લે તું, પછી તન્મયભાઈ જોડે હું વાત કરું છું. Yes sir, good morning. My question is that in current affairs in newspaper it is told Mayan calendar related to that solar it is just after it is told. Can you repeat? Taro, your voice was not clear. Can you just repeat your question again? Sorry. Beta, please repeat the question. Yes sir. Sir, Riddhi, in your current switch on affairs your in camera newspaper, and they are saying, ask your question. Yes sir. Is that Mayan calendar related to that eclipse? Every calendar has a relation of eclipse, be it Mayan calendar, be it Egyptian calendar, be it Babylonian calendar, be it Chinese calendar, be it Hindu calendar. Every calendar has the space of eclipse because they thought there is a bad omen that will be following after that eclipse. So every calendar has the space for eclipse, not only Mayan. હા, તન્મયભાઈ, આપણે જે લાસ્ટ એક્લિપ્સ હતું અહીંયા એજીમાં આપણે બધી વ્યવસ્થા કરી હતી જોવાની, તો એવા કયા કયા કઈ રીતે એ લોકો જોઈ શકે? આપણે જુદા જુદા એક્સપેરિમેન્ટ પેલી એક પેપર કટ કરીને મૂક્યો તો એ તો તમે વાત કરી, એવી કઈ રીતે બતાવી શકાય, જોઈ શકાય? બીજું મેં તમને કીધું એમ તમારી પાસે સાવ સાદી ચાયણી કે જેમાં આપણે પૌવા છાણતા હોઈએ છે તો એવા કે જેમાં થોડાક મોટા કાણા હોય તો એનું પ્રતિબિંબ પાડીને તમે જોઈ શકો છો. બીજું એક પ્રયોગ અમે લોકો 1980માં કરતા હતા કે જેમાં એક થાળીમાં પાણી લઈ એ પાણીનું પ્રતિબિંબ હલે નહીં તે રીતે જો એ પાણીનું પ્રતિબિંબ તમે ઉપર કોઈ પણ સીલિંગ ઉપર કે કોઈ પણ વોલ પર પાડો તો એ પણ તમને આ રીતના દેખાય. આપણે ત્યાં એજી ઉપર આપણે આવું કર્યું હતું કે એક મિરર લઈ અને તમારી સામે જો કોઈ સમજો કે હું અત્યારે ઈસ્ટ ફેસિંગ છું અને મને અહીંયાથી ઉપરથી સૂર્યનો પ્રકાશ આવે છે તો એ મારા એક મિરર પર લઈ અને સામેની બાજુ પાડવાનું, પણ ત્યારે મારી પાસે અહીંયા પિન હોલ એક નાનકડું કાણાવાળું કંઈ પણ હશે તો તમને સામે બહુ જ બધા લોકો એક સાથે જોઈ શકે તે રીતે દેખાશે. બીજું, તમે તમારી આંગળીને આ રીતે કરી અને નાનકડી હોલ બનાવીને તમે કરી શકો છો. તમે આવું કશું જ ના કરવું હોય તો મેં તમને જે એક સ્લાઇડમાં બતાવ્યું કે બહુ જ બધા પાંદડામાંથી જ્યારે ચડાઈને જ્યારે સૂર્યનો પ્રકાશ આવે છે ત્યારે દરેક જગ્યાએ તમને ગ્રહણ દેખાશે. તમે કશું જ નહીં કરો તો કુદરતનું આ જે ટેલિસ્કોપ કે બાયનોક્યુલર છે એને બી તમે માણી શકો. અને પછી એઝ આઈ સેડ કે તમે ચાયણી તમારા મોઢા પર રાખીને કે તમારા કૂતરા પર રાખીને તમે ફોટોગ્રાફી કરીને યુ કેન એન્જોય એન્ડ ધેટ કેન બીકમ અ મેમરી બીકોઝ નાઉ અગેન હવે બીજું પાર્શિયલ ઇક્લિપ્સ એક 2022માં છે એટલે 2 વર્ષ પછી છે. સો બાય ધેટ ટાઈમ યુ કેન એન્જોય સચ થિંગ્સ. તન્મયભાઈ,
એક કામ તો તમે એ પ્રશ્ન કવર કર્યો છે, પણ મને એવું લાગે છે કે હજી એની સ્પષ્ટતા થવી જોઈએ. પ્લીઝ. નરી આંખે આ ગ્રહણ જોવું જોઈએ કે ના જોવું જોઈએ? ઓકે, હું ફરી વખત અને બહુ જ ભારપૂર્વક સમજાવું કે ગ્રહણ ચાલતું ના હોય તો અત્યારે બહાર જઈને તમે સૂર્ય જોઈ આવો પહેલા એક વખત. કેવી રીતે જોવાનો? તો કેમ ટગર એને જોયા કરશો તો તમારી આંખો ચોક્કસ ખરાબ થશે ને એમાં જવાબદાર નહીં ગણાવું, પણ તમે જોયા કરો છો એટલે. બાકી તમારે બાય ચાન્સ સમજો કે ગ્લિમ્સ એક થઈ ગયું તો દેટ વિલ ડેફિનેટલી નોટ કોઝ એની પ્રોબ્લેમ ટુ યોર આઈઝ. હું એક ઘટના ઘટી હતી રાજસ્થાનમાં ડિસેમ્બર મહિનામાં કે જેમાં કોઈકે આને મિસઇન્ટરપ્રિટ કર્યું અને એને ટગર જોયા કર્યું અને એના કહેવા મુજબ એનાથી આંખો ખરાબ થઈ ગઈ અને જે સાહેબે એને કીધું તો એ સાહેબની સામે કેસ થયો હતો. એટલે મારે એ વસ્તુ મારી સામે નથી થવા દેવી. પણ હું તમને સમજાવું કે બાય ચાન્સ તમે ક્યારે સૂર્ય જોયો જ નથી જીવનની અંદર, બધાએ જોઈ, એક ફ્લુક સમજો કે આજે કોઈ વાદળ આવતું હોય તો તમે જુઓ કે આ વાદળ આવ્યું એ પહેલા તમે સૂર્યને જુઓ છો. તો એ જ રીતના for a fraction of second definitely anyone can see this eclipse naked eye, પણ not more than a second. My thing is 1 સેકન્ડ થી વધારે તમે સૂર્ય સામે ન જુઓ તો you can definitely enjoy the progress of it. જ્યારે ટોટાલિટી સૌથી વધારે છે 11:42 છે ત્યારે 77% સૂર્ય કપાઈ ગયો હશે. intensity of rest of the sun's light is as intense as it is full. સમજો, એટલે એવું ના માનતા કે 77% કપાઈ ગયો છે તો હું 3-4 સેકન્ડ જોઈ લઉં. it would be definitely harming. પણ 1 સેકન્ડ માટે તમે ગ્લિમ્સ સમય આમ આપો, definitely nothing is going to happen. એક ક્વેશ્ચન એવો આવ્યો છે આ ચેટ બોક્સમાં કે એને બાયનોક્યુલર થી જોઈ શકાય કે કેમ? મહેરબાની. હું નરી આંખે જોવાનું ના પાડું છું. તો બાયનોક્યુલર થી તો તમારી આંખ તમે 1 સેકન્ડના 100મા ભાગમાં તમે ખલાસ કરી નાખશો. 1 સેકન્ડના 100મા ભાગમાં બી જો એ પ્રકાશ પડ્યો તમારી આંખ ઉપર એટલે તમે સીધા અંધજન મંડળમાં દાખલ. Please do not use anything without specific filters. 2 જાતના ફિલ્ટર અત્યારે સારામાં સારા કહેવાય છે. એક છે બેડર ફિલ્ટર અને બીજું છે માઇલર ફિલ્ટર, જે તમારી પાસે લગભગ નથી હોતા. તમે બધા એવું ના માનો કે એની આગળ હું એક્સરેની ફિલ્મ મૂકી દઈશ એટલે મારી આંખો થઈ જશે, અથવા તો વેલ્ડિંગનો ગ્લાસ લઈ આવું અને એને મૂકું. આ બધા જ ખોટા છે, કારણ કે એમાંથી રિફ્રેક્શન થી આવતી લાઇટ વધારે ખરાબ હોય છે. ઓકે, રાઈટ. તન્મયભાઈ, બીજું એટલે બાયનોક્યુલર નો તો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો કે બાયનોક્યુલર થી જોવાનો કોઈ સવાલ જ નથી. બિલકુલ. અદ્વૈત બેટા, તારો ક્વેશ્ચન હતો. આઈ થિંક યુ આર ક્લિયર અબાઉટ ઇટ. તન્મયભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. મારા ખ્યાલથી આપણે ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે. યસ સર. તમારો ખૂબ ખૂબ આભાર. એજી હાઈસ્કૂલને જ્યારે જરૂર પડે ત્યારે તમે હાજર હો છો. ફોર્ચ્યુનેટલી આજે એજી હાઈસ્કૂલ ઉપરાંત મેં તમને કીધું એમ બીજી 3 સંસ્થાઓ અને ઘણા બધા પ્રિન્સિપાલો પણ જોડાયેલા છે એની જોડે. જી સર. ખાસ કરીને હું ફરીથી જેમનો ઉલ્લેખ કરું છું એ મણિનગરની વીવી પટેલ વિદ્યા મંદિર સ્કૂલ. એ લોકો યુટ્યુબ પર, એ લોકો ઝૂમમાં નથી જોતા, યુટ્યુબ પર લાઈવ કરેલું છે, એમાં કનેક્ટ થયેલા છે. એના પ્રિન્સિપાલ પણ કનેક્ટ થયેલા છે. એમને ગઈકાલે વાત થઈ હતી તો એમને ઇન્વાઇટ કર્યા હતા, તો એમને એમના વિદ્યાર્થીઓને અત્યારે ઇન્વાઇટ કરેલા છે. બહુ સરસ. એ ઉપરાંત ત્યાં મેં તમને વાત કરી એમ આવી જ વાત થઈ ત્યારે લુણાવાડામાં ક્રિસ્ટલ હાઈસ્કૂલમાં જોડે મારે ગઈકાલે વાત થતી હતી તો એ લોકો પણ કનેક્ટ થયેલા છે. અમારા બધા ટીચર્સ પણ તમને થેન્ક યુ તન્મય સર, થેન્ક યુ સર એવા મેસેજ મૂકે છે. એટલે બધા વતી, અમારા સ્ટાફ વતી, અમારા સ્ટુડન્ટ વતી અને બીજી તમામ સંસ્થાઓ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. આમ તો તમે જ્યારે આવો ત્યારે અમે તમને બુકે અર્પણ કરતા હોઈએ છીએ. એટલે અમે પ્રેમ અર્પણ કરો ને બસ, એનાથી વધારે મને કંઈ જોઈતું નથી. વર્ચ્યુઅલી અમે તમને બુકે આપી અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. આપણે આવી રીતે જ કનેક્ટ થતા રહીશું. તમે તન્મયભાઈને એ જે તે દિવસે પણ કદાચ તમને જે કીધું એ લાઈવ કરવાના છે
આઈ થિંક તન્મયભાઈ તમે ફેસબુક પર લાઈવ કરો છો. મારું ફેસબુક ઉપર મારું ઘણું જ બધું લાઈવ છે. જે લોકોને કોઈને બી પાસ્ટમાં આ લોકડાઉન પીરિયડ દરમિયાન હું ઓછામાં ઓછો કદાચ 40 થી 50 વખત લાઈવ થયો છું અને તેમાં મેં મેક્સિમમ ઇન્ફોર્મેશન આપી છે જેટલી પોસિબલ છે. આઈ ટ્રાય ટુ પ્રમોટ એસ્ટ્રોનોમી ઇન ગુજરાતી, કારણ કે તમે ગુજરાતીમાં એકવાર સમજી જાઓ તો પછી તમે એનું ઇંગ્લિશમાં વર્ઝન તમે સમજવા માટે બહુ ઈઝી થઈ જાય છે. અને કોઈકનો રેઝ હેન્ડ થયો તો પણ આઈ થિંક બીજા અવાજ આવે છે. તન્મયભાઈ થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ. તમારો ફરીથી લાભ લેતા રહીશું અને તમામ સંસ્થાઓથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અને અહીંયા મીટિંગ આપણે પૂરી કરીએ છીએ. જે કોઈ અમારી સાથે જોડાયા એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમે યુટ્યુબ ચેનલ ઉપર પણ આને કદાચ તન્મયભાઈએ ઘણું બધું ટેકનિકલ વાત કરી હતી. ફરીથી તમારે જોવું હોય તો તમે આ યુટ્યુબ પર કોપી છે એને તમે જોઈ શકો છો. એમાં ફરીથી જઈને સમજી શકો છો, કારણ કે તન્મયભાઈએ ઘણી બધી ફિગર્સ અને બધા મૂક્યા હતા. એ તમે જો તમને ખરેખર એસ્ટ્રોનોમીમાં બહુ ઇન્ટરેસ્ટ હોય એને તમે ફોલો કરી શકો. સો થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ એવરીવન. ગુડ બાય. અને તન્મયભાઈ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. ખાલી ચેનલ કઈ છે બધા પૂછે છે, ખાલી એટલું એક બોલી જજો તો. ચેનલ એજી હાઈસ્કૂલ, એજી હાઈસ્કૂલ.